ગોંડલ માર્કેટ યાર્ડમાં રેલવે નવી સુકેલી ડુંગળીના 161 રૂપિયા ભાવ થયો છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં સુકેલી ડુંગળીના 161 રૂપિયા ભાવ થયો છે ભાઈ। આ ડુંગળીના 216 રૂપિયા ભાવ થયા है भाई। ચોખ્ખી ડુંગળી है, हाँ ચોખ્ખી ડુંગળી है, 216 રૂપિયા ભાવ થયા है। 216 રૂપિયા ભાવ થયા है। ડુંગળીના 216 રૂપિયા ભાવ થયા है भाई। તમે જોઈ શકો છો મોટી ડુંગળી છે અને 216 રૂપિયા ભાવ થયા है। 256 રૂપિયા ભાવ થયા है ડુંગળીના। ડુંગળીના 211 રૂપિયા ભાવ થયા ભાઈ। ચોખ્ખી ડુંગળી છે, થોડીક મીડિયમ સાઇઝની છે એટલે 211 રૂપિયા ભાવ થયા છે ભાઈ। 211 રૂપિયા ભાવ થયા છે આ ડુંગળીના। જોઈ શકો છો તમે, ચોખ્ખી ડુંગળી છે, થોડીક મીડિયમ સાઇઝની છે। 211 રૂપિયા ભાવ થયા છે ભાઈ। સત્યમ દલાલમાં ડુંગળી વેચાણી છે। જોઈ લો ભાઈ, તો તમે જોઈ શકો છો, જોઈ લો હાવ ચોખ્ખો માલ ક્લિયર છે ભાઈ। 271 ગઈ છે, જોઈ લો તમે, હાવ ચોખ્ખી ડુંગળી છે, જોઈ શકો છો તમે। 271 ગઈ છે ભાઈ। સત્યમ દલાલવાળા ભાઈ છે ભાઈ। નવી ડુંગળીનો ભાવ થયો છે ભાઈ। સાઈડમાં છે જ નાની છે, એ તમે જોઈ શકો છો। આ નવી ડુંગળી છે, નવી ડુંગળી છે એવી છે ભાઈ, તો તમે જોઈ શકો છો। લઈ લો ભાઈ, આ નવી ડુંગળી છે ભાઈ, એનો 101 રૂપિયા ભાવ થયો છે। તો તમે જોઈ શકો છો, આ નવી ડુંગળી છે, બહુ મોટી નથી પણ મીડિયમ સાઇઝની। 101 રૂપિયા ભાવ થયો આ નવી ડુંગળીના, તો તમે જોઈ શકો છો।
ડુંગળીનો 236 રૂપિયા ભાવ થયા ભાઈ. તમે જોઈ શકો છો સેજ ઓહો લાડવા જેવી છે મોટી મોટી ડુંગળી ભાઈ. તો તમે જોઈ શકો છો 236 રૂપિયા ભાવ થયા છે. બસ 236 રૂપિયા ભાવ થયો છે આ ડુંગળી.